અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં એક યુગલે છરી વડે હુમલો કરી હોમગાર્ડ જવાનની હત્યા નિપજાવી દેતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બદરુદ્દીન શાહ નામના યુવકે મેરી બીવી કે સામને ક્यों દેખતા હે હોવાનું કહી બોલાચાલી કરી હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી પર છરીથી હુમલો કર્યો હતો। આ હુમલામાં કિશનના પેટના આંતરડા બહાર આવી ગયા હતા અને તરફડિયા મારી રહ્યો હતો, જે બાદ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યા નિપજાવનાર બદરુદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ નામની યુવતીને અટકાયતમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીને લઈને ઓટો રિક્ષા યુનિયને રાત્રે 12 વાગ્યાથી હડતાલ શરૂ કરી છે, જેમાં પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે આ હડતાલ શરૂ કરવામાં આવી છે। જોકે રિક્ષા ચાલકોની હડતાલને લઈને સામાન્ય લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ હડતાલને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જેમાં શહેરના અનેક વિસ્તારોમાં રિક્ષાઓ દોડતી દેખાઈ હતી અને હડતાલને ગણતરીના જ રિક્ષા ચાલકોએ સમર્થન આપ્યું હતું। છેલ્લા ઘણા સમયથી વિવિધ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે। ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ તેમજ સુરતમાં 2 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા હતા। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળ્યા હતા, જેમાં એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેલ મળતા એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું।